મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદના ધ્રુવ રાજસિંહ નામના યુવક પર જીવલેણ હુમલાના કેસમાં 2 દિવસથી નાસ્તા ફરતા ગુજરાતના લોકગાયક અને ડાયરા કલાકાર દેવાયત ખવરને ઝડપી પાડવા માટે પોલીસ ટીમની 5 ટીમો ઠેર ઠેર દરોડા પાડી રહી છે। એવામાં પોલીસની મહત્વની સફળતા સાંપડી છે, જેમાં ગુનામાં વપરાયેલ આરોપી દેવાયત ખવરની 2 કાર બિનવારસી મળી આવી છે। હકીકતમાં દેવાયત ખવરની તલાશી કરી રહેલી પોલીસ ટીમને તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામમાં આવેલ પીઠળ આઈ માતાજી મંદિર નજીક જંગલ વિસ્તારમાંથી બંને કાર બિનવારસી મળી આવી હતી। હાલ તો પોલીસે ગુનામાં ઉપયોગ લેવામાં આવેલ દેવાયત ખવરની ફોર્ચ્યુનર અને ક્રેટા કારનો કબજો લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જણાવી દઈએ કે પોલીસની અલગ અલગ ટીમો દેવાયત ખવર સહિત હત્યાના પ્રયાસ ગુનામાં સંડોવાયેલા 15 આરોપીને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે। છેલ્લા 48 કલાકમાં દેવાયત ખવરને તાલાલા કોમાં કોણે આશરો આપ્યો એ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।